રંગ સાગર પરફોર્મિંગ આર્ટ ઇન્ડિયા અને યોગ પર્સનલ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં એમ્બેસેડર અને મિસ યોગીની હેતશ્રી સોમાણી પોતે ગર્ભવતી છે, ત્યારે તેમના જેમ ગર્ભવતી મહિલાઓને કેવા યોગ ઉપયોગી બને અને ફાયદો થઈ શકે તેવા યોગના આસન જેનાથી ગર્ભવતી મહિલાઓ અને તેના બાળક માટે ફાયદાકારક છે અને ગર્ભવતી મહિલાઓ કેવા યોગના આસન કરી શકે તેવા આસન કરી બતાવશે. ભાવનગરની યોગીની હેતશ્રી સોમાણી જે માત્ર 3 વર્ષની ઉંમરથી જ યોગ કરે છે અને અત્યાર સુધીમાં અનેક સ્પર્ધામાં વિજેતા બની દેશ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ કરી મિસ યોગિનીનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગર્ભવતી મહિલાઓ માટે પણ ઉપયોગી યોગાસનો કરી માર્ગદર્શન આપ્યું હતું. નમસ્તે, હું હેતશ્રી સોમાણી. વાત કરીએ તો તમે મિસ યોગીની તરીકે રહી ચૂક્યા છો. ખાસ વાત કરીએ તો આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે તમે એક ગર્ભવતી મહિલા છો અને અન્ય ગર્ભવતી મહિલાઓને કેવા યોગ કામ આવે, એ રીતે યોગ કરી શકે, શું માર્ગદર્શન આપશો? જી, અત્યાર સુધી હું 3 વર્ષની હતી ત્યારથી યોગ સાથે જોડાયેલી છું. તો 22 વર્ષથી યોગ સાથે જોડાયેલી છું અને મેં 68+ ગોલ્ડ મેડાલિસ્ટ છું. અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ અને ગવર્મેન્ટ એવોર્ડ પણ મેળવેલા છે, જેમ કે શક્તિદૂત એવોર્ડ, જયદીપસિંહ સિનિયર એવોર્ડ, સરદાર પટેલ સિનિયર એન્ડ જુનિયર એવોર્ડ મેળવેલા છે, મહર્ષિ કેવલ્ય એવોર્ડ મેળવેલો છે. તો યોગમાં ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એક એઝ અ પ્લેયર. પરંતુ હાલ હું એક ફેડરેશન, જે ગવર્મેન્ટ ખેલો ઇન્ડિયા છે, વુમન્સ લીગ છે, ખેલ મહાકુંભ છે, એ બધી ગેમને જ્યારે રમાડવામાં આવે તો એ મેઇન જે ગવર્મેન્ટ ફેડરેશન અમારું છે એની અંદર હું યોગમાં કન્વીનર તરીકે અને ટેકનિકલ સેક્રેટરી તરીકે સેવા આપું છું, જેમાં આપણે કેવી રીતે જજને મૂકીએ છીએ બાળકો માટે, કેવી રીતે બાળકો આસન કરે અને એની ઇવેન્ટ કેવી રીતે આપણે તૈયાર કરવામાં આવે આખી, એમાં હું વર્ક કરી રહી છું. અને આજે જ્યારે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે ત્યારે હું પોતે હાલ ગર્ભવતી છું. તો ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ વિશ્વ યોગ દિવસ કેવી રીતે ઉજવી શકે અને કેવા આસન કરી શકે, તેની કાળજી કેવી રીતે લઈ શકે અને યોગને એના જીવનમાં કેવી રીતે ઉતારી શકે, એના બાળકને હેલ્ધી માટે અને એના પોતાનું શારીરિક જે તન છે એ કેવી રીતના સારી રીતે રાખી શકે, તો એમાં કેવા આસન પ્રાણાયામ કરે એ હમણાં આપણે જોયા. તો હાલ હું એના તમને કેવા બેનિફિટ મળે છે એ હું તમને ઓરલી સમજાવીશ. તો આ સહિતના જે આસનો છે એ ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક છે અને આવી રીતે તે પોતે ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી પણ કરી શકે છે. થેન્ક યુ. ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ, પ્રણવ મુદ્રા બનાવવાની છે. ડીપ ઇન્હેલ, આસન કરી શકીએ છીએ સિટિંગ પોસ્ચરમાં, એ જોઈશું. સૌથી પહેલું આસન છે બટરફ્લાય પોઝિશન, ભદ્રાસન. One, 2, 3, 4 and change. 1, 2, 3, 4.